કલોલની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની એસીબીએ ધરપકડ કરી હતી। ફક્ત 100 રૂપિયાની લેંચ લેતા આ કર્મચારી પકડાઈ ગયો હતો, જેને પગલે એસીબી તેની ધરપકડ કરીને લઈ ગઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે કલોલની રેફરલ હોસ્પિટલમાં એક કર્મચારી લાંચ લેતા પકડાયો હતો, જેને પગલે એસીબીએ તેની ધરપકડ કરી હતી। આયુષ્યમાન કાર્ડ વિભાગમાં ફરજ બજાવતો યશ નામનો કર્મચારી 100 રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયો હતો, જેથી એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। એસીબી દ્વારા કલોલની સિવિલ હોસ્પિટલમાં લાંચીયો કર્મચારી પકડવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં એસીબી દ્વારા ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પગાર ખાતા કર્મચારીઓ વધારાની મલાઈ મેળવવા માટે લાંચ પણ લેતા હોય છે, જેને પગલે લોકોમાં નારાજગી અને રોષ પણ જોવા મળતો હોય છે। જે કામ મફતમાં થતું હોય તેના પૈસા આપવાને કારણે પ્રજામાં પણ રોષ જોવા મળ્યો છે। એસીબીને આવી દિન પ્રતિદિન અનેક ફરિયાદો મળતી હોય છે, જેને પગલે રેડ પાડવામાં આવતી હોય છે। અગાઉ કલોલ મામલતદાર કચેરીમાં પણ રેડ પાડીને 3 કર્મચારીઓને પકડવામાં આવ્યા હતા। આજ રોજ મંગળવારે બપોરે કલોલની રેફરલ હોસ્પિટલમાં એસીબીએ રેડ કરી હતી અને આયુષ્યમાન કાર્ડ કાઢતા યશ ભાવસારની ધરપકડ કરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર યશ ભાવસારની 100 રૂપિયાનો લાંચ લેવાના કેસમાં ધરપકડ કરાઈ છે। આ ઘટના સામે આવતા જ સમગ્ર સરકારી કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો। બીજી તરફ કલોલની રેફરલ હોસ્પિટલમાં પણ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।